વેલકમ બેક। વલસાડ નગરપાલિકાની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે અને મતદાનને લઈને મતદાતાઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ કેન્દ્ર બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। તો વલસાડ નગરપાલિકામાં પણ મતદાતાઓમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજના શાસકોને ચૂંટવા માટે વહેલી સવારથી જ કેન્દ્રની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। વલસાડ જિલ્લાની પારડી, ધરમપુર અને વલસાડ નગરપાલિકાની ચૂંટણી આજરોજ યોજાવા જઈ રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી પંચ દ્વારા વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાના મત વિસ્તારોમાં મતદાન મથકો બનાવી ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન કરવામાં આવ્યું। ત્યારે હાલ આપણે ઉભા છે વલસાડ નગરપાલિકાના મત વિસ્તારની અંદર, જ્યાં વહેલી સવારથી એટલે કે ધીમી ગતિએ પહેલા મતદાન શરૂ થયું હતું। એકલ દોકલ લોકો આવી રહ્યા હતા, પરંતુ હવે જે છે જે વલસાડ નો સ્લમ વિસ્તાર જે છે એટલે કે ધોબી તળાવ વિસ્તારની અંદર જ્યાં મતદારોની મતદાન મથકની બહાર જે છે ભીડ લાગી છે, આપ જોઈ રહ્યા છો। ખાસ કરીને મહિલાઓની અંદર વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખૂબ જ મોટી લાઈનો છે મહિલાઓની દરેક મતદાન મથક ઉપર। 98,000 જેટલા મતદારો જે છે, કુલ 105 જેટલા ઉમેદવારો છે અને 37 બેઠક ઉપર આજરોજ વલસાડનું મતદાન ચાલી રહ્યું છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ 105 ઉમેદવારોનું ભાવિ વલસાડના મતદારો કેવી રીતે નક્કી કરે છે। ત્યારે વહેલી સવારથી જે છે વલસાડના મતદાન મથકો ઉપર જે છે ખૂબ મોટી ભીડ જોવા મળી રહી છે, લાઈનો લાગી રહી છે। મહિલાઓ જે છે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરાવી રહી છે। ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારે લોકોને મતદાન બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા, તે પ્રકારે વહેલી સવારે તો એકલ દોકલ વ્યક્તિઓ જોવા મળ્યા હતા, પરંતુ જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ મતદારોની પણ લાંબી લાઈનો મતદાન મથકો પર જોવા મળી રહી છે। જાવેદ